છેલ્લા થોડા વર્ષોમાં હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદય રોગોનું પ્રમાણ ઘણા અંશે વધ્યું છે અને ખાસ કરીને 30થી 45 વર્ષની જે ઉંમર છે એમાં ઘણા વ્યક્તિઓમાં અત્યારે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા એટલે કે હાઈ બીપીની સમસ્યા જોવા મળતી હોય છે. જે તકલીફ પહેલાના સમયમાં 55 વર્ષ પછી જે શરૂ થતી એ અત્યારે નાની ઉંમરમાં સમસ્યાનો સામનો અત્યારે ઘણા લોકો કરી રહ્યા છે. તો આજે આપણે આ જે સમસ્યા છે એમાં આયુર્વેદથી આપણે એને કેટલું પ્રિવેન્ટ કરી શકીએ અથવા આયુર્વેદથી કેટલી રીતે ક્યોર કરી શકીએ એ બાબતે વાત કરશું. તો હું છું ડૉક્ટર વૈશાલી અને આ ચેનલમાં તમને આયુર્વેદથી જે અલગ અલગ પ્રકારના જટિલ રોગોની સારવાર કઈ રીતે કરવામાં આવે છે અથવા કેવા કેવા રોગો ક્યોર થઈ શકે છે આયુર્વેદથી એ તમને ખાસ જાણવા મળશે. તો જો તમે નવા છો તો તમે આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો એનો લાઈક કરજો અને શેર પણ કરજો. તો આપણે વાત કરશું આજે હાઈ બ્લડ પ્રેશર કે હાઈ બીપીની સમસ્યામાં આયુર્વેદથી કેટલું સારું થઈ શકે છે. આગળના વિડીયોમાં આપણે 40 વર્ષની જે ઉંમરના બેન હતા, ચેતનાબેન અંધારિયા, જેને 210 બીપી જે આવતું હતું એને આયુર્વેદિકથી આપણે એક 120 અને 70 જે નોર્મલ બ્લડ પ્રેશર હોય એ રીતે એમને આયુર્વેદિક દવાથી કવર થઈ ગયું અને એને અત્યારે બી આયુર્વેદિકથી એ સારી રીતે બ્લડ પ્રેશર મેન્ટેન થાય છે. અને આજે જે છે આજે નીતાબેન પંડ્યા છે આપણી સાથે, જેમની ઉંમર છે 58 અને 10 વર્ષ પહેલાં જ્યારે એમને હાઈ બ્લડ પ્રેશર ડિટેક્ટ થયું હતું અને પછી જે આયુર્વેદિક કરી એમણે, પણ એ આખી જે વાત છે એ નીતાબેન પોતે જ કરશે અને આપણી સાથે જ છે. તો આયુર્વેદથી એમને શું ફાયદો થયો અને પહેલાં જે દવા એમની ચાલતી હતી પછી કઈ રીતે થયું એમની આખી વાત નીતાબેન કરશે. તો આપણે એમને સાંભળીએ. હેલો એવરીવન, હું વૈશાલીબેન ડોક્ટર, જેણે આખું આયુર્વેદને પોતે પચાવ્યું હોય એવા છે, કેમ કે હું સતત 10 વર્ષથી એના કોન્ટેક્ટમાં છું. જ્યારે મને બીપી આવ્યું ત્યારે મારી ઉંમર 48 વર્ષની હતી, મારું વેઇટ પણ બહુ 90 કિલો હતું અને હું પોતે જોબ પર્સન છું એટલે થોડોક પ્રોબ્લેમ મને રહેતો હતો. એટલે કોઈ ફિઝિશિયનને બતાવ્યું અમે અને ફિઝિશિયનનું નામ તો અત્યારે હું નથી લેતી, પણ એને મને મેટાસર્ટન 15 નામની ગોળી આપી હતી, જે ત્યારે એટલે 13ની સાલમાં 11 રૂપિયાની એક ગોળી આવતી હતી. એટલી મોંઘી દવા હતી, એ હું દરરોજની એક લેતી. એવી સતત મેં 2 વર્ષ લીધી, પણ પગે સોજા આવવાની બધો પ્રોબ્લેમ તો મારે હતો જ. પછી મને વૈશાલીબેનનો પરિચય થયો અને વૈશાલીબેન પાસે હું આવી. એણે મને કીધું કે તમે દવા ઈ ચાલુ રાખો, પછી અડધી કરો, પછી એમાંથી ચોથા ભાગની કરો ને દરરોજ બીપી મપાવો. તો અમારા ઘરની બાજુમાં જ રહેતા હોવાથી એ બધું મેં મેન્ટેન કર્યું. સતત 2 વર્ષ મેં બીપીની દવા લીધી હતી એમ, પણ એ દવા બંધ કરાવવામાં સૌથી મહત્વનો ફાળો વૈશાલીબેનનો કહી શકાય, કેમ કે એટલું સારું મને એનું રિઝલ્ટ આવ્યું કે મારા પગના સોજા, આંખો ઉપર સોજા રહેવા બધું જ બંધ થઈ ગયું. એટલે આ આયુર્વેદિક દવામાં મારા ઉપર જે આયુર્વેદિક દવા થઈ, જે એની ઉપરથી જે મને પોઝિટિવ રિઝલ્ટ મળ્યું, એની ઉપરથી હું એવું માનું છું કે આ આયુર્વેદિક જ કરવાથી જટિલ રોગોનો ઘણો આપણે સામનો કરી શકીએ છીએ, જેવો કે ડાયાબિટીસ છે, બીપી છે, લીવર રિલેટેડ છે. કેમ કે હું સતત દવાખાનાની મુલાકાત લેતી હોઉં છું, એટલે હું જોઉં છું કે તે અહીંયા કઈ રીતે બધાની સારવાર કરતા હોય છે. ગમે એ હોય, ઓઇલ ઉકાળવાનું હોય કે આ હોય, બધું જ દવાઓ ઘરે બને છે અને ખૂબ સારી રીતે શિરોધારા છે, બસ્તી છે, બધું હું જોતી હોઉં છું. અને હવે તો એક ફ્રેન્ડ જેવા અમે થઈ ગયા છીએ, પણ તો પણ મને એવું લાગે છે કે જીવનમાં આયુર્વેદ તો ઉતારવું જ જોઈએ, કેમ કે એનાથી અત્યારે તમે લોકો નહીં માનો, પણ હું માથાના દુખાવાની પણ ગોળી નથી લેતી. જો મને દુખે તો હું બેનની મુલાકાત લઉં છું, દવા લઉં છું અને મને મટી જાય. ઇવન દાંત હોય, માથાનો દુખાવો હોય, પેટની કોઈ ગડબડ હોય તો એ બધું જ મારું વૈશાલીબેન જ ક્યોર કરે છે. એટલે એવું નથી કે આમાં બીજી કોઈ દવા થાય કે ન થાય. એક છે તમારે ચરી પાળવી પડતી હોય છે, જે તમને પાછળથી કહેશે, પણ ખૂબ સરસ રિઝલ્ટ આવે છે. એટલે મારું એવું કેવું છે કે આયુર્વેદ જો લોકો અપનાવે, આવી રીતે મુલાકાત લે, તો દવા અને દુઆ બંને કામ કરે એવી જીતની આ પરિસ્થિતિ છે કે તમે બચી જાઓ. કેમ કે તમે વિચારો કે જો મેં આયુર્વેદ એલોપેથી દવા 10 વર્ષ ચાલુ રાખી હોત તો મારી કિડનીને નુકસાન થયું જ હોત. એ મને પોતાને ખબર છે કે બીપીની ગોળીથી કિડનીને નુકસાન થાય, પણ આ બચાવવામાં મહત્વનો ફાળો
વૈશાલીબેનનો છે. ખરેખર વૈશાલીબેનનું પોઝિટિવ થિંકિંગ, દવા તાસીર પ્રમાણે દવાઓ આપવી બધું, કેમ કે અત્યારે યુટ્યુબના માધ્યમથી લોકો જાતે જાતે દવાઓ કરતા હોય છે, કેમ કે આ માધ્યમમાં લોકો બધા પ્રયોગો કરે છે, પણ એકચ્યુઅલી આ બધું મૂકી અને તમારી તાસીર પ્રમાણે ડોક્ટર જ્યારે તપાસીને દવા આપે ને તે સાચું. ઘણાને કફ પ્રકૃતિ હોય, વાયુ હોય, એ પ્રમાણે એ જે મને નોલેજ આપતા જાય છે ને હું કરતી જાઉં છું, એમાં ઘણી હું પારંગત નીકળી છું. અત્યારે મારી ઉંમર 58 વર્ષની છે, પરંતુ 3-4 કિલોમીટર ચાલું છું અને ટેસ્ટથી જીવું છું. આ બધાનો પ્રતાપ એક હું આયુર્વેદને આશીર્વાદ રૂપ માનું છું. બસ અસ્તુ. ના, અનિતાબેને ખરેખર બહુ સરસ વાત કરી, પણ આમાં મારો ફાળો કરતા આયુર્વેદનો ફાળો ચોક્કસપણે છે. હા, હું એમાં માધ્યમ છું કે જે અમને ખ્યાલ છે હું ગાઈડ કરીએ છીએ. આહાર વિહાર, આહારને પણ ઔષધની જેમ લેવું જોઈએ આવા બધા ખાસ રોગોમાં. જટિલ રોગોમાં તો અમે એક વસ્તુનું ડિટેલમાં ગાઈડ કરતા હોઈએ છીએ કે જેથી કરીને જે લોકો લે છે ફૂડ ઇન્ટેક બી એક ઔષધની જેમ કામ કરે, તો જ આ રોગને આપણે સામે જીતી શકીએ. નીતાબેને મારી માટે કહ્યું છે, પણ ખરેખર તો આ યશ છે એ આયુર્વેદના આભારી છે. અને નીતાબેન મારી સાથે 10 વર્ષથી સંકળાયેલા છે. એને જે કાંઈ બીમારીમાં કોઈ બી અમે એમને સૂચના આપી છે કે પરેજ કીધી છે તે એમણે બહુ વ્યવસ્થિત રીતે એને ફોલો પણ કરી છે અને પેશન્સ રાખી છે. બહુ ધીરજ રાખીને એમણે એક વસ્તુને માની છે અને ત્યારે આ રોગમાંથી બહાર આવ્યા છે. તો હું એટલું કહીશ કે જો તમને આ તકલીફ છે તો તમે તમારા નજીકના વૈદ્ય પાસે પણ જઈને આ રોગની સારવાર કરાવી શકો છો, પણ થોડીક ધીરજ રાખીને, થોડીક પરેજ રાખીને, થોડોક લાંબો સમય કરો જેથી તમને રિઝલ્ટ મળે. અને તમે ઓનલાઈન કન્સલ્ટેશન પણ અમારું કરી શકો છો. અને તો આ જો તમને વિડીયો ગમ્યો છે તો ચોક્કસપણે શેર કરજો, જેથી કરીને આવા જટિલ રોગોની પણ આયુર્વેદિક સારવારથી માણસો લાભાન્વિત થાય. અને આ ઔષધ જે હૃદયને લગતા છે એ હૃદય રોગથી તો બચાવે છે, પણ સાથે સાથે એના જે કષાય રસ એટલે કે તુરા રસ અને કડવા રસ એ જ્યારે પેટમાં જાય છે, કે એ ઔષધ જ્યારે જાય છે તો મેટાબોલિક ડિસઓર્ડર જેને કહીને અપચો, અજીર્ણમાં પણ ફાયદો થાય છે. સાથે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે, કેમ કે ગમે એમ તો એ આયુર્વેદિક ઔષધ છે અને એના જે બધા રસ છે જે આપણે રૂટીનમાં નથી લેતા, તુરા રસ, કડવા રસ જે આપણા રૂટીનના ખોરાકમાં નથી હોતા, તો એ બાને જ્યારે જાય છે તો આ હાઈ બ્લડ પ્રેશરની દવા જ્યારે લેવામાં આયુર્વેદિક આવે છે તો એના બીજા પણ ફાયદા શરીરને મળતા હોય છે. તો ચોક્કસપણે આયુર્વેદિક દવાનો લાભ લેવો જોઈએ. અને આયુર્વેદિક એવો ગ્રંથ છે કે જેમાં બીમારીનો ઈલાજ તો છે જ, પણ સાથે બીમારી ન આવે એની માટેના પણ ઘણા બધા ઉપાય છે. એટલે જે લોકોને આ રોગ નથી અને ઈચ્છે છે કે ના અમારે આવા હૃદય રોગ ન આવે તો એની માટે શું કરી શકાય, તો એની માટે પણ આયુર્વેદિકનો કોઈ પણ વૈદ્યની મુલાકાત લઈ અથવા કન્સલ્ટેશન કરીને ઔષધનો ફાયદો લઈ શકે છે. આ સાથે જય ધન્વંતરી, જય ભારત.